અને આજે આપણને ધર્મકુળના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા, દર્શનનો લાભ મળ્યો એટલે સુવર્ણનો દિવસ કહેવાય. ભક્તજનો આપણા માટે બહુ ભાગ્યશાળી દિવસ. ભક્તજનો આવા ને આવા ભાવથી આવતીકાલે પણ કથામાં પધારજો. આવતીકાલે કથાનો સમય 5:30 થી 7:30. આપણે કાલે કથાની પૂર્ણાહુતિ કરીશું ભક્તજનો, તો જરૂરથી કાલે પણ વહેલાસર પધારજો સુંદર કથાનું શ્રવણ કરવા માટે. આવતીકાલે કથા પછી વાઘાની અર્પણ વિધિ પણ થશે. તો જે વાઘાના યજમાન છે મૂળજીભાઈ મિસ્ત્રી પરિવાર, એમને વિનંતી કે આવતીકાલે કથામાં ખાસ હાજર રહેજો, જેથી કરીને તમે આગળની વિધિમાં લાભ લઈ શકો. શનિવારના કાર્યક્રમમાં અભિષેકની પૂજા સવારે 8 વાગે ચાલુ થશે. એટલે યજમાન પરિવારના સભ્યો, મુખ્ય યજમાન અને અભિષેકના જે યજમાન પરિવારના સભ્યો છે એમને ખાસ વિનંતી કે સમયસર પધારજો. 8 વાગે પૂજા સ્ટાર્ટ થઈ જશે, તો જે યજમાન પરિવારના સભ્યો છે એ જરૂરથી 8 વાગે પધારે. 8:30 ભગવાનનો મહાભિષેક થશે અને ત્યાર પછી આપણે 10 વાગ્યાથી અભિષેક પૂરો થાય એ પછી 10 વાગ્યાથી સભા આપણી ચાલુ થશે. વચ્ચે બ્રેક પછી એમાં સંતોના આશીર્વચનનો લાભ મળશે, સંતોનું પૂજન થશે અને અન્નકૂટ આરતી બપોરે 12 વાગે થશે. અન્નકૂટનું ઉત્થાપન 12:30 વાગે થશે અને ત્યાર પછી સર્વ ભક્તજનોને અન્નકૂટનો પ્રસાદ પીરસવામાં આવશે. તો આ પ્રમાણે આપણો શનિવારનો પણ કાર્યક્રમ છે. અન્નકૂટ માટે જે ભક્તજનો ભગવાન માટે થાળ લાવવાના છે એ શનિવારે સવારે 9 વાગ્યા પહેલાં મંદિરમાં પહોંચાડજો. શનિવારે સવારે 9 વાગ્યા પહેલાં અન્નકૂટમાં જે ભગવાનને ધરાવવા માટે તમે ઘરેથી લાવવાના હોય તો સવારે 9 વાગ્યા પહેલાં પહોંચાડવા માટે વિનંતી. આજના જે દૈનિક યજમાન પરિવારના સભ્યો છે એમના નામ બોલું એ ઝડપથી અહીંયા આશીર્વાદ લેવા માટે પધારશે. જ્યોત્સનાબેન હસમુખલાલ માંડલિયા, ખુશ્બુ કાછિયા, શિક્ષા ડી ઠક્કર. દેવર્ષિભાઈની આજે બર્થડે છે તો એ બર્થડે નિમિત્તે થાળ નોંધાયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પધારજો ઝડપથી ભક્તજનો.